દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન રોજબરોજ અલગ અલગ જગ્યાઓ પર ટ્રીપ પર જતા હોય છે અને જેના કારણે પાસપોર્ટની જરૂર પડે છે। શું તમારે પણ હજુ પાસપોર્ટ બનાવવાનો બાકી છે? તો આ માહિતી આપના માટે, કારણ કે સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર હવે અમદાવાદના બાપુનગરમાં ખુલવા જઈ રહ્યું છે। મહત્વનું છે કે અનેક વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન કોઈ પણ કામ અર્થે અથવા ભણવા અર્થે બહાર જતા હોય છે અને એના માટે પાસપોર્ટની જરૂર પડે છે। જ્યારે પણ તમે પાસપોર્ટ માટે અરજી કરો છો ત્યારે પાસપોર્ટ કેન્દ્ર પર જવું પડતું હોય છે અને જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ હવે તે મુશ્કેલી નહીં પડે, કારણ કે અમદાવાદના બાપુનગરમાં સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યું છે, જ્યાં દિવસમાં 2000 અરજદારોના પાસપોર્ટ માટે અરજી સ્વીકારવામાં આવશે। અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર આગામી અઠવાડિયાથી શરૂ થશે, એટલે કે 7મી જુલાઈથી તે શરૂ થઈ રહ્યું છે। 2000 અરજદારની આ ક્ષમતા ધરાવતું કેન્દ્ર છે। આ કેન્દ્ર શરૂ થઈ ગયા બાદ મીઠાકડી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરવામાં આવશે। નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ હશે, જેમાં કુલ મળીને 36 કાઉન્ટર હશે। 7 જુલાઈએ 20 અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવશે, જેથી જો કોઈ સમસ્યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય। એ બાદ બીજા દિવસથી પાસપોર્ટ સેન્ટર કાર્યરત થઈ જશે। જો કે વિજય 4 રસ્તા પરનું પાસપોર્ટ સેન્ટર ચાલુ જ રહેશે। બાપુનગરમાં નવું સેન્ટર શરૂ થતાં જ પૂર્વમાંથી આવતા લોકો અને ખેડા, આણંદ, નડિયાદના લોકોને હવે સુવિધાઓ મળી રહેશે। મીઠાકડી જૂના પાસપોર્ટ સેન્ટરમાં રોજના 800 અરજદારના પાસપોર્ટ ડોક્યુમેન્ટ સબમિટ થાય છે, પણ અહીં જગ્યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્યા મળતી નથી અને સાથે જ પાર્કિંગની પણ જગ્યા ન હોવાને કારણે સમસ્યા થતી હતી। હવે બાપુનગરમાં વ્હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્દ્રમાં આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે।